અમદાવાદમાં ટ્રેડ ડીલ મામલે સરકારને ઘેરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે ભારત સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે, જેનાથી દેશના ખેડૂતો, પશુપાલકો અને ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થશે। તેમણે જણાવ્યું છે કે અમેરિકા સાથેની આ ડીલથી કપાસ, સોયાબીન અને તેલીબિયાં પકવતા ખેડૂતોના ભાવ ઘટશે, જ્યારે દૂધની બનાવટોની આયાતથી ગુજરાતના સહકારી માળખા અને પશુપાલકોને આર્થિક ફટકો પડશે। રશિયા સાથેના તેલના વેપારમાં પણ અમેરિકાના દબાવથી નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચાવડાએ સવાલ ઉઠાવ્યો છે કે વડાપ્રધાનની એવી કઈ મજબૂરી છે કે તેઓ મૌન છે। કોંગ્રેસ આ ટ્રેડ ડીલની વિગતો જાહેર કરવાની માંગ સાથે આગામી દિવસોમાં રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। એવી સ્થિતિમાં જે સ્ટેટમેન્ટો આવે છે અને એના આધારે ટેરિફ લગાવીને જે દબાવવાનો પ્રયત્ન થાય છે અને એના કારણે જે રશિયા આપણું સ્ટ્રેટેજિકલી સદીઓથી આપણી સાથે જોડાયેલું હતું, આપણું એક હિતેચ્છુ ને સારો સાથી છે અને એને ત્યાંથી આપણે જે ઓઇલ ઇમ્પોર્ટ કરતા અને આપણે બધા જ જાણીએ છીએ કે એમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણા ભારતને આર્થિક રીતે ફાયદો થતો, પણ ક્યાંક ને ક્યાંક અમેરિકાના પ્રેશરથી એ ઓઇલ ઇમ્પોર્ટ કરવામાં પણ ઘણો મોટો